સુરતના ચલથાણ પાસે વાંકાનેર પાસે યુવાનની પાવરના ડીપી પરથી લાશ મળતા આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સુરતના ચલથાણ ખાતે રહેતા અને સિક્યુરિટીનું કામ કરતા અને ચલથાણ માત પરિવાર સાથે રહેતા 30 વર્ષીય અમરસિંહ રામપ્રીત યાદવની ચલથાણ પાસે આવેલ વાંકાનેર પાસે એક પાવરની ડીપી પરથી લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેને લઈ અમરસિંહ યાદવે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જી, તમારું નામ? સુભાષભાઈ પ્રસાદ યાદવ. સાથે ઘટના બની છે, એમનું નામ? અમરસિંહ યાદવ. કેટલી ઉંમર છે એમની 32. કઈ જગ્યાએ રહે છે? આ વાંકાનેડા ગામ મંદિર ફળિયું. આ ઘટના કઈ જગ્યાએ બની? વાંકાનેડા ગામથી વાંક આવે ત્યાં એક જીબીનો પોલ છે, એના ઉપર બન્યું. શું બનાવ બન્યો? એ ભાઈ ડ્યુટીથી આવતા હતા, કદાચ આવતા હતા કે જાતા એ કન્ફર્મ નથી મારે, પણ એ ભાઈ આવતા હતા તેમ જીબી ઉપર ત્યાંથી આવતા વખતે 2-4 જણા આવ્યા, ચપ્પુ બતાવ્યું એમને, એમ મોબાઈલ સ્નેચિંગ ને એવું કંઈ કહેતા હતા એ ભાઈ કે મારી સાથે એવું કરતા હતા, પણ એવું કંઈ થયું નહીં હતું એમની સાથે. મોબાઈલ એમની ગજવામાં જ અહીંયા મળ્યો અમને, પણ એમને એવું કીધું કે તું જીબી ઉપર નહીં જશે. જે 4 જણા આવેલા હતા, 3-4 જણા, એમ કે ચાકુ મને બતાવ્યું, ચાકુ મૂકીને એમ કે આની ઉપર જીબી ઉપર ચડી જા, નહીં તો તને ચાકુ મારીને મારી નાખ. કઈ કંપનીમાં કામ કરતા? પહેલા તો સંસ્કાર હતું એ કંપનીનું નામ, હવે સુભાષ પ્રોસેસિંગ એવું કંઈ થયું ગયું છે, એમનું નામ બદલાઈ ગયું. આજે ઘટના બની ત્યાર પછી તમને કઈ રીતે જાણ થઈ અને શું થયું? આ ઘટના વિશે મારી બેને મને ફોન કર્યો. હું મારી દુકાને હતો ત્યારે એમનો ફોન આવ્યો કે ભાઈ સાથે આવો બનાવ બન્યો છે. ત્યારે હું ત્યાંથી મારા બાઇકથી સીધા ઘટના સ્થળે દોડી આવી. ઘટના સ્થળે જઈને તમે શું જોયું? મેં જોયું કે એ ભાઈ આ જીબી ઉપર આમ લટકતા હતા. કેટલું ઉપર છે? કેટલી હાઈટ પર? એટલે આ પંખો દેખાય છે ને, એટલે આમ હાઈટ જે બી હોય એ એટલું ઉપર એ લટકતા હતા. એટલે મારા હાઈટથી એટલી હાઈટ હોય, મારે એમ આ પતરો છે ને, હવે એટલી હાઈટ ગણી લો. શું લાગે તમને? હવે એમાં તો અમને તો કોઈ ખ્યાલ નહીં આવે કે શું છે શું નથી. એ ભાઈ અમને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ને, ત્યાં લાઇટ વિભાગ વાળા એ બધા આવ્યા હતા, જીબી વાળા. લાઇટ કટિંગ કરી હતી ને એ લોકો એમના જોડે પૂછ્યું કે ભાઈ શું છે એમ છે. મેં પૂછ્યું કે ભાઈ કેમ ઉતારશો કે નહીં ઉતારશો, શું છે? કેમ કે 2 લંગર કાપવાના છે, એ કાપી દઈએ પછી તમે બોડી એ જે ભાઈ છે ઉપર એમને પછી હાથ લગાવતા. એને અમે લોકો બધા જે રોડના બાજુવાળા અને બધા જોવાવાળા જે બી હતા, અને અમારા ગામના બી હતા 2-4 જણા, એ અમે લોકોએ ત્યાં ઊભા રહ્યા. પછી એ લોકોએ લંગર કાપ્યું, અમારા ગામવાળાએ જીબી વાળાએ બધા મળીને. પછી અમે લોકો ઉપર ચડીને થાંભલા ઉપર જીબી ઉપર ત્યાંથી એમને નીચે કાઢ્યો. એ જીબીની ગાડીમાં જ અમે ત્યાં પુલિયો છે ને ત્યાં આગળ, ત્યાં સુધી અમે લાવ્યા. ત્યાં પછી આ 108 આવી ગઈ, એમાં નાખીને અમે સિવિલ આવી. તમને કોઈના વિરુદ્ધ શંકા છે કે આ વસ્તુ કરવામાં આવી? એમાં તો મને એટલું બધું કોઈ ઉપર શંકા નહીં કરાય. આમ ઘરમાંથી મને એમ વાત મળી હતી કે એમના ઓફિસમાં એમ થોડુંક કંઈક પ્રોબ્લેમ ચાલતું હતું. એમ કહેતા હતા કે ભાઈ કોઈ નવી મેડમ આવી છે, એમને થોડુંક હેરાન કરે છે, દોડ ભાગ કરાવે છે એવું. પણ હવે શ્યોરિટી નથી. મારી આંટી એમ વાત કરતી હતી એટલે મને ઘરેથી એમ મારા કાનમાં આ વાત આવી છે. એ શ્યોર નથી હું.